કરું છું. તમે આજે આટલી ઠંડીમાં આવ્યા અને તમે તમારો કિંમતી સમય ફાળવ્યો. મારા જેવા સામાન્ય માણસો સાંભળવા માટે તમે સૌ આવ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાનનો પાડવાનું છું. અમદાવાદ પારસી પંચાયતના કાબેલ, કાર્યદક્ષ, કાર્યક્ષમ, કર્તવ્યનિષ્ઠ, કર્તવ્ય પાલન, કાર્યકુશલ પ્રેસિડેન્ટ મારા જૂના મિત્ર બ્રિગેડિયર જહાંગીરભાઈ અંકલેશ્વરિયાએ જે મને પ્રેમ અને સ્નેહથી બોલાવ્યો, જે ભાવભર્યું આમંત્રણ આપ્યું, એના માટે હું આજીવન એમનો ઋણી રહીશ. આજથી લગભગ 7-8 મહિના પહેલા મને જહાંગીરભાઈએ બોલાવ્યો હતો. 13મી મહિના દિવસે મને કહ્યું તું દરેશ તું આવજે, પરંતુ કેટલાક વિપરીત સંજોગોના કારણે હું નહોતો આવી શક્યો. એ બદલ વ્યક્તિગત સ્વરૂપે એમની હું ક્ષમા ચાહું છું, એમની માફી માગું છું, આપ સૌની માફી માગું છું. હું 13મી મહિના દિવસે નહોતો આવી શક્યો. આજે આપની સમક્ષ હું શાહનામાના રચનાકાર, શાહનામાના શાયર, શાહનામાના જન્મદાતા ફિરદોસી વિશે કશું પ્રભુ કૃપાથી બોલવાની કોશિશ કરવા જઈ રહ્યો છું. કે જે ફિરદોસી આપણો ઇતિહાસ લખ્યો, એ ફિરદોસીના જીવનના તડકા છાંયડા, એ ફિરદોસીના જીવનની લીલી સુખી, એના જીવનના ચઢાવ ઉતાર આપણી સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું. એ બોલતા પહેલા આપની અનુમતિથી એક સ્પષ્ટીકરણ કરવા માગું છું કે હું કોઈ વિદ્વાન પંડિત નથી, કે કોઈ મોટો પ્રવચન કરતા નથી, કે હું કોઈ શાહનામાનો ઊંડો અભ્યાસી નથી. શાહનામું તો પ્રશાંત મહાસાગર જેવું ઊંડું સાહિત્ય છે, હિમાલય જેવું બુલંદ સાહિત્ય છે, એનું કોઈ ઊંડો અભ્યાસી નથી. પરંતુ મારી પાસે આજના વિષયને અનુરૂપ ફિરદોસીના જીવનને લઈને કેટલાક સુંદર વિચારોની યાત્રા છે, કેટલાક ઉમદા ખ્યાલ છે જે મને મારા સ્વર્ગસ્થ પિતા શ્રી હોસનજી નવરોજી કાવ્યના તરફથી એક સંસ્કારના વારસા સ્વરૂપે મને પ્રાપ્ત થયા, હું તે પામ્યો. મારા પિતા એક ખૂબ જ ક્ષમાશીલ, સૌજન્યશીલ, એક ઉદાર વ્યક્તિ હતા. તેઓ સર્વધર્મ સંભાવની ભાવનામાં જીવનારા એક આદર્શ, એક આધ્યાત્મિક વ્યક્તિ હતા. એમને વાંચનનો, લેખનનો ખૂબ શોખ હતો. જ્યારે જ્યારે સમય મળતો ત્યારે તેઓ ખૂબ ખૂબ વાંચતા, લખતા રહેતા. રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત ગીતા, શાહનામા, ભક્ત ચરિત્ર, બોધ કથા, સૂફી સંત મહાત્માઓ, ફકીરો, ઓલિયા પુરુષોની વાર્તાઓ તેઓ ખૂબ ખૂબ વાંચતા અને તેમાંથી ઉત્તમથી ઉત્તમ વાર્તાઓ તેઓ અમને પ્રદાન કરતા, અમને કહેતા. આ વાર્તારૂપી જ્ઞાનનો પ્રભાવ મારા જીવનમાં વર્ષો સુધી વહેતો રહ્યો. આજે એ વાર્તારૂપી જ્ઞાન પ્રવાહમાંથી કેટલાક સ્મૃતિ બિંદુ મારા મા બાપની પુણ્ય સ્મૃતિમાં, આપની સેવામાં યથાશક્તિ રજૂ કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવા જઈ રહ્યો છું. આ પ્રયાસ કરતા પહેલા ભગવાનની એક પ્રાર્થના છે, જે પર્શિયન ભાષામાં એક નાની પ્રાર્થના છે, ખૂબ જ જૂની પ્રાર્થના છે, ખૂબ જ પ્રાચીન પ્રાર્થના છે. ઈરાનનો વિષય છે, પર્શિયાનો વિષય છે. એટલે આ એક પ્રાર્થના જે મારા પિતા મને શીખવી હતી, એ 4 લાઈનની પ્રાર્થના પહેલાં બોલી જઈશ, ત્યારબાદ તેનો અનુવાદ અને ત્યારબાદ મુખ્ય વિષય તરફ પ્રસ્થાન કરીશ. તો પ્રાર્થના આ પ્રમાણે છે. કરીમા બબક્ષાએ બહાલે માં કે હસ્તી મસીરે કમંદે હવા. કરીમા બબક્ષાએ બહાલે માં કે હસ્તી મસીરે કમંદે હવા. ન દારિમ ગયે રસ તો ફરિયાદ રસ, તું હી આસ્યાન ખતા બક્ષો બસ. ને ગેહદાર મહારાજે રાહે ખતા, ખતા દર ગુજર ઓ સવાબમ નુમા. એનો અર્થ એવો થાય છે કે યા ખુદાવંદ તાલા, યા પાક પરવરદિગાર, યા રહેમો કરીમ, યા દાદા રહુરા મજદા, હું તમારી શરણમાં આવું છું. પ્રભુ મારો ઉદ્ધાર કરો, કારણ કે આ જગતની મોહ માયામાં, આ જગતની માયાજાળમાં, આ જગતની ચમક દમકમાં હું સપડાઈ ગયો છું, હું ઘેરાઈ ગયો છું, હું વીંટળાઈ ગયો છું. તેમાંથી મને ઉગાડો પ્રભુ. મારી ફરિયાદને સાંભળનાર અને મારી મુશ્કેલીઓને આસાન કરનાર તારા સિવાય બીજું છે કોણ? મારી તમને એટલી જ પ્રાર્થના છે કે મારા સમસ્ત જીવન પર તમારી કૃપા દ્રષ્ટિ બની રહે. મારું સમસ્ત જીવન તમારી નેગેબાની હેઠળ વ્યતીત થાય અને તે છતાં મારાથી કોઈ ગુનો થઈ જાય, કોઈ ક્ષતિ થાય
કોઈ ખતા થાય તો તેને દરગુજર કરી, તેને ક્ષમા કરી, તેને માફ કરી મારા જીવનને પુણ્ય અને પવિત્રતાના માર્ગ ઉપર પ્રગતિમાન કરજો, એ જ મારી અભ્યર્થના છે. તો આજે મેં આપને પ્રાર્થના સંભળાવી અને હવે મુખ્ય વિષય તરફ હું પ્રસ્થાન કરી રહ્યો છું. શાહનામાના પ્રણેતા ફિરદૌસી, જેણે આપણો ઇતિહાસ લખ્યો, 10,000 વર્ષ જૂનો ઇતિહાસ જેણે જીવંત કર્યો, ઈરાનના પારસી રાજાઓની તવારીખ લખી, એ ફિરદૌસી. જેણે આપણી ધરોહરથી આપણી ઓળખાણ કરાવી, એ ફિરદૌસી. જેણે આપણી બુનિયાદથી આપણને વાકેફ કર્યા, એ ફિરદૌસી. જેણે આપણી જાત સાથે આપણી ઓળખાણ કરાવી, જેણે ઈરાનની આખા જગત સાથે ઓળખાણ કરાવી, એ ફિરદૌસી. આ જગતનો સૌથી મહાનતમ શાયર, અરબી, ઉર્દુ અને ફારસી ભાષાનો સૌથી મહાન શાયર, એ ફિરદૌસી. જેણે જગતનો સૌથી લાંબો ઇતિહાસ રચ્યો, જેણે જગતનો સૌથી જૂનો ઇતિહાસ રચ્યો, શાહનામા, એ ફિરદૌસી. અને કદાચ આ દુનિયાનો સૌથી કમનસીબ, સૌથી બદનસીબ શાયર કહો તો એ પણ ફિરદૌસી. એ ફિરદૌસીના જીવનનું એક રેખાચિત્ર આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એ ફિરદૌસીના જીવનનો એક વૃત્તાંત આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એ ફિરદૌસીના જીવનની એક દર્દનાક દાસ્તાન આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. આ દાસ્તાન મારા પિતાએ મને કહી હતી, જે આપની સમક્ષ મૂકવા હું જઈ રહ્યો છું. આપ ધ્યાનથી સાંભળજો, આપને તેમાં ખૂબ રસ પડશે. चैन से सो रहा था मैं ओढ़े कफन मजार में, चैन से सो रहा था मैं ओढ़े कफन मजार में, यहाँ भी सताने आ गए, किसने पता बता दिया, किसने मेरी कब्र पर आके दिया जला दिया, बिजली कड़क कर गिर पड़ी, सारा कफन जला दिया. मैं वो बदनसीब शमा हूँ जिसकी कोई सहर नहीं, मैं वो बदनसीब शमा हूँ जिसकी कोई सहर नहीं, शाम हुई जला दिया, सुबह हुई बुझा दिया, किसने मेरी कब्र पर आके दिया जला दिया, बिजली कड़क कर गिर पड़ी, सारा कफन जला दिया. મારી કબર પાસે કોણ આવ્યું હતું? મારી કબર પાસે દીવો કોણે પ્રગટાવ્યો? મારી કબર પર ફૂલાર કોણે કર્યા? ચાલ્યા જાઓ, મારી પાસે ના આવશો. આ જગતે મને બહુ તકલીફો આપી, આ જગતે મને બહુ વ્યથા આપી, બહુ વ્યથા મેં વહન કરી. લાચારી, બેબસી, ગરીબી, માયુસી, પરેશાની, ચિંતા, ઉદ્વેગ, ગ્લાની, ધૃણા, તિરસ્કાર, ઈર્ષા દેખાઈ. આ જગતે મને ખોબા ભરી ભરીને આપ્યા. હવે ચેનથી પડ્યો છું કબરમાં, મને સુવા દો, મારી પાસે કોઈ આવશો નહીં, મને તમારી સાથે કોઈ નિસ્બત નથી, આ જગત સાથે મને કોઈ સરોકાર નથી, મને તમારી હમદર્દીની કોઈ જરૂર નથી, ચાલ્યા જાઓ. જગતના મહાન શાયર ફિરદૌસીનો અવાજ આવી રહ્યો છે કબરમાંથી. તેના અવાજની અંદર જે દર્દ છે એ આપણે આગળ ઘણું બધું બયાન કરી જાય છે. એ કોણ હતો ફિરદૌસી? એ ક્યાંથી આવ્યો હતો? કેવા સંજોગોમાં એણે આપણું શાહનામું લખ્યું? અને શાહનામું લખ્યા પછી એવી તો કેવી પરિસ્થિતિઓ સર્જાઈ કે એના જીવનમાં ઝંઝાવા સર્જાયો? શું થયું હતું? આ બધી બાબતોનો આપણે જવાબ લેવા હોય તો આપણે આજથી લગભગ 1200 વર્ષ પહેલાના કાળમાં જવું પડે. તો આજથી લગભગ 1200 વર્ષ પહેલા ઈરાનમાં આવેલા તુશ શહેરની બાજુમાં આવેલા શાદાબ નામના ગામમાં ફિરદૌસીનો જન્મ થયો. એક ગરીબ મુસલમાન પરિવારમાં ફિરદૌસી જન્મ્યો. એનું ખરું નામ તો મંસૂર હતું, એની અટક અબુલ કલામ હતી. ફિરદૌસી નામ તો પાછળથી પડ્યું. એક શાયર તરીકે એણે તખલ્લુસનો સ્વીકાર કરીને ફિરદૌસી નામ ધારણ કર્યું, પરંતુ એનું ખરું નામ તો મંસૂર હતું. એની અટક અબુલ કલામ હતી. એના પિતા બિચારા એક બગીચામાં સાધારણ માળીનું કામ કરતા હતા. એક નિર્ધન પરિવાર, એક દરિદ્ર પરિવારમાં ફિરદૌસીની પરવરિશ થઈ, એનું લાલન પાલન થયું, એનો ઉછેર થયો. ફિરદૌસી ખૂબ ગરીબ હતો, ખૂબ દુઃખી હતો, પરંતુ ભગવાને એને શાયરીઓ લખવાની અપ્રતિમ કલાથી નવાજ્યો હતો. એક જણ કહે છે કે કવિતા શું લખે જેને વ્યથા નથી મળતી? કવિતા શું લખે જેને વ્યથા નથી મળતી? સુખી માણસને કલા નથી મળતી. જ્યારે વ્યક્તિના જીવનમાં વ્યથાનો ઉદ્ભવ થાય, વ્યથાના વાદળો ઘેરાઈ આવે, વ્યથાની ભરતી ઉમટી પડે, ત્યારે એ વ્યક્તિના વ્યક્તિત્વમાં જો કલાકાર બેઠો હોય તો એ કલાકાર બહાર આવ્યા વિના રહેતો નથી. ફિરદૌસીના જીવનમાં એવું જ થયું. ફિરદૌસીના જીવનરૂપી બગીચામાં ભગવાને વ્યથાનું વાવેતર કર્યું હતું, દુઃખનું વાવેતર કર્યું હતું, અને એ વાવેતરમાંથી શાયરીઓ પ્રગટી અને ફિરદૌસીએ શાહનામાનું સર્જન કરી નાખ્યું. એ ફિરદૌસી જ્યારે એની માના પેટમાં હતો ત્યારે એની માને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં તેની માએ જોયું
કે એક 14 વર્ષનો છોકરો એક ઊંચી ટેકરી પર ચડીને કશું બોલી રહ્યો છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન નૈઋત્ય અગ્નિ અને વાયવ્ય 8 દિશાઓમાંથી એના સાધને સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. આકાશમાંથી તેના માથા ઉપર ફૂલોની વર્ષા થઈ રહી છે. આવું સ્વપ્ન તે સ્ત્રીએ જોયું. સવારના ઉઠી તે સ્ત્રી તે ગામમાં એક નજુમી રહેતા હતા. નજુમી એટલે ખ્વાબની તાસીરની ચોપડીમાં જોઈને બોલે કે તમારા સ્વપ્નની હકીકત અનુસાર તે સ્વપ્ન શું કહેવા માંગે છે. તે નજુમીનું નામ હતું શેખ નજીબુદ્દીન. શેખ નજીબુદ્દીને તે સ્ત્રીને કહ્યું કે તમારા સ્વપ્નની હકીકત અનુસાર તમારા પેટે એક પુત્ર અવતરશે, જે આ જગતનો મહાન શાયર બની જશે, અને તમારો દીકરો આ દુનિયાના કોઈ એક દેશની તવારીખ લખી નાખશે, અને એને રચેલી તવારીખ અને તમારો પુત્ર બંને અમર થઈ જશે. કયામત સુધી લોકો તેની તવારીખ વાંચશે, એની સરાહના કરશે, અને કયામત સુધી તેની તવારીખ સુરક્ષિત રહેશે, સલામત રહેશે, મહેફૂઝ રહેશે. અહીં વાત પેલા નજૂમીએ તે સ્ત્રીને કરી. સમયનો પ્રવાહ વહેતો રહ્યો, સમયનું ચક્ર ચાલતું રહ્યું, ધરતી અને આકાશ ફરતા રહ્યા, અને એક દિવસ તે સ્ત્રીના પેટે એક પુત્રનો અવતાર થયો. એ જ એનું નામ મનસૂર પાડ્યું. એ જ મનસૂર પાછળથી ફિરદોસી તરીકે ઓળખાયો. એ મનસૂર એટલે કે ફિરદોસી એક ગરીબ મુસલમાન પરિવારમાં પરવરિશ પામી રહ્યો છે, એનો ઉછેર થઈ રહ્યો છે. એની ઉંમર જ્યારે 14 વર્ષની થઈ ત્યારે રમતગમતના ક્ષેત્રમાં તેનું ધ્યાન નહોતું લાગતું, પરંતુ સૂફી સંત મહાત્માઓ, ફકીરો, અલિયાઓ, પીર પૈગંબરોની સંગતમાં, એમના સાથે સંસર્ગમાં, એમના સત્સંગમાં તે બેસતો, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતો રહેતો, ઇલ્મ પ્રાપ્ત કરતો રહેતો, અરબી, ઉર્દુ, ફારસી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરતો રહેતો, સાહિત્યની રચના કેવી રીતે કરવી, તવારીખ કેમ લખવી, એ બધા જ્ઞાન પ્રાપ્ત કરતો રહેતો. ફિરદોસી એના વ્યક્તિત્વનું ઘડતર થતું ગયું. પર્શિયન ભાષામાં એક કહેવત છે, હર કે ખાહત હમ નશીની બા ખુદા ઉન શિનત દર હુઝુર વાલિયા. એનો મતલબ એવો થાય છે કે જે માણસ સૂફી સંત મહાત્માઓની સંગત કરે છે, એમના સાથે સંસર્ગ કરે છે, એમના સાથે સત્સંગ કરે છે, એ માણસને ભગવાનનું દર પ્રાપ્ત થાય છે, એને હુઝુરનું દર પ્રાપ્ત થાય છે. ભગવાન એ માણસના વ્યક્તિત્વમાં આધ્યાત્મિકતાનો સંચાર કરે છે. આમ ફિરદોસી જ્ઞાન પ્રાપ્ત કરતો રહ્યો, એના વ્યક્તિત્વમાં આધ્યાત્મિકતાનો સંચાર થતો રહ્યો. કેટલીક શાયરી લખતો રહ્યો, કેટલાક પર્શિયન લેખ લખતો રહ્યો, એને દાદ મળતી રહી. આમ કરતાં કરતાં ફિરદોસીની ઉંમર લગભગ 35 વર્ષની થવા આવી. પરંતુ ગરીબી, લાચારી, બેબસી એના જીવનમાંથી જવાનું નામ નહોતા લેતા. ગરીબી ફિરદોસીના જીવનમાં એક અભિશાપના સ્વરૂપે ફેલાઈ ચૂકી હતી. ગરીબી, લાચારી અને બેબસી એના જીવનમાં કાયમી મહેમાન બનીને આવી ચૂક્યા હતા, જે જવાનું નામ નહોતા લેતા. ગરીબી વિશે એક શાયર લખે છે, ખૂબ જ અર્થસભર શબ્દોમાં, ખૂબ જ સુંદર શબ્દોમાં આપણને એક સુંદર સંદેશ આપે છે. એ શાયર લખે છે, આજ અહેલે ઝર તો કલ મુફલિસ બનાતા હૈ ખુદા, आज अहले ज़र तो कल मुफलिस बनाता है खुदा, आदमी को मुफलिसी में आजमाता है खुदा. इखलाक की सख्ती को सब्र से सहना चाहिए. इखलाक એટલે खुदा. इखलाक की सख्ती को सब्र से सहना चाहिए. जिस तरह रखे खुदा बंदे को रहना चाहिए. એ કહે છે કે આજે આપણને ધનવાન બનાવ્યા તો આવતીકાલે નિર્ધન બનાવી શકે છે ભગવાન. માણસની કસોટી ભગવાન નિર્ધનતાની અવસ્થામાં કરે છે, અને નિર્ધનતાની અવસ્થાને પાર કરવા માટે માણસ પાસે સૌથી સબળ જો હથિયાર હોય તો તે છે ધીરજ. ફિરદોસી એક સાચો મુસલમાન હતો. એને કુરાન શરીફ લગભગ કંઠસ્થ હતું. કુરાન શરીફમાં ખુદા લખે છે, ઇન ઇલ્લા મા સાબરીન. ઇન ઇલ્લા મા સાબરીનનો અર્થ એવો થાય છે કે અલ્લાહ સબ્ર મેં બસતા હૈ. ભગવાન કહે છે તું ધીરજ ધર, હું તારી સાથે છું. અને ફિરદોસીએ ધીરજ ધરી, અને તે ધીરજે એક પછી એક દ્વાર ઉઘાડતી ગઈ. રસ્તાઓ આસાન થતા ગયા, અને ફિરદોસીની ઉંમર જ્યારે 45 વર્ષની થઈ ત્યારે એની કલમની તાકાતનો પડઘો છેક અફઘાનિસ્તાનમાં પડ્યો. એની પ્રસિદ્ધિ છેક ત્યાં સુધી પહોંચી, અને અફઘાનિસ્તાનના પ્રદેશમાં આવેલા ગઝની પ્રાંતના રાજા મોહમ્મદ ગઝનીએ ફિરદોસીને ઈરાનથી અફઘાનિસ્તાન બોલાવી લીધો, પોતાના દરબારમાં બોલાવ્યો, એનું સ્વાગત કર્યું. અને મોહમ્મદ ગઝની રાજાએ ફિરદોસીને કહ્યું કે જો તું શાહનામાની રજૂઆત ઈરાનના પારસી રાજાઓની તવારીખ પર્શિયન શાયરીમાં કરે તો પ્રત્યેક શાયરી પેટે હું તને 1 સોનામોર ભેટમાં આપું. તું 5000 શાયરીમાં ઇતિહાસ લખે તો હું તને 5000 સોનામોર ભેટમાં આપું. તું 50000 શાયરીઓ લખે તો હું તને 50000 સોનામોર ભેટમાં આપું. આવું બાદશાહ મોહમ્મદ ગઝનીએ ફિરદોસીને વચન આપ્યું. ફિરદોસીએ વિચાર્યું
કે જીવનના 45 વર્ષ સુધી મેં લાચારી, બેબસી, ગરીબી, માયુસી સિવાય કશું જોયું નથી. જો ઇતિહાસની રચના કરું એનાથી મને જે સોનામોર મળે એ મારા ઉત્તરાર્થમાં મને કામ લાગે, મારી જીવન સંધ્યામાં, મારી વૃદ્ધાવસ્થામાં હું ચેન સુકૂનથી જીવી શકું, કેટલાક લોક કલ્યાણના કાર્ય કરી શકું, ખુદાની ઇબાદત કરી શકું અને મારું જીવન વ્યતીત કરી શકું, એ વિચારે, એવી અપેક્ષાએ, એવી આશાએ, એવી ઉમ્મીદે ફિરદોસીએ શાહનામું લખવાની હા પાડી. મોહમ્મદ ગઝનીએ ખુશ થઈને ફિરદોસીને એક અલગ મકાન ફાળવી આપ્યું, જેમાં તેના રહેવા, ખાવા, પીવાનો બંદોબસ્ત કરી આપ્યો. અને મોહમ્મદ ગઝનીએ ફિરદોસીને કહ્યું કે તારું સમગ્ર ધ્યાન હવે તું શાહનામા લખવા પાછળ કેન્દ્રિત કર. ફિરદોસી શાહનામું લખતા પહેલાં એ જ વિસ્તારમાં આવેલા એક ખૂબ જ પાક પરેજગાર પીર સાહેબને ત્યાં જાય છે. એ પીર સાહેબ ખૂબ જ ઊંચો આત્મા હતો, આધ્યાત્મિક વ્યક્તિ હતા. એમનું નામ હતું મોહમ્મદ મશક. ફિરદોસી મોહમ્મદ મશકના આશીર્વાદ દેવા માટે એમને ઘરે જાય છે. ફિરદોસી મોહમ્મદ મશકના ઘરે જો પગ મૂકે છે કે તેને જોતા જ મોહમ્મદ મશક કહે છે કે બેટા, તું જે ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યો છે, તું જે મહાભારત કાર્ય કરવા જઈ રહ્યો છે, એને માટે જ ખુદાવંદ તારે તને ધરતી પર ઉતાર્યો છે. જા બેટા, બેસી જા, લખીને તવારીખ, તારે લખેલી તવારીખ સદીઓ સુધી, કયામત સુધી લોકો વાંચશે, તેની સરાહના કરશે અને તું અને તારી તવારીખ બંને જણ અમર બની જશો, એવી તને મારા અંતરની દુઆ છે. જા બેટા. મને ફિરદોસી ઘરે આવી ગયો, બેઠો, શાહનામું લખવા માટે બેઠો, હાથમાં કલમ પકડી, કલમને શાહીમાં ડૂબાડી અને સૌ પ્રથમ એ ખુદાની તારીફ કરે છે, એ ભગવાનની પ્રાર્થના કરે છે. અહીંયા જુઓ, એક મુસલમાન આપણો ઇતિહાસ લખે છે, ઇતિહાસ લખતા પહેલાં દુઆ કરે છે, ભગવાનને દુઆ કરે છે, તારીફ કરે છે, પ્રાર્થના લખે છે. એ પ્રાર્થના, એ 4 લાઈનની પ્રાર્થના આપણી સમક્ષ હું બોલવા જઈ રહ્યો છું, જે મારા પિતા કાયમ બોલતા હતા. આ પ્રાર્થના આ પ્રમાણે છે, એ શાહનામાનું હૃદય છે. સિતાયશ કુનમ ઇઝદે પાકરા કે ગુયાવ બીના કુનત ખાકરા. સિતાયશ કુનમ ઇઝદે પાકરા કે ગુયાવ બીના કુનદ ખાકરા. બમોરી દે હદ માલ શે નર રશીદ કુનદ પશ્ય બલપીર જંગી દેલીર. જહાનરા બલંદી વ પસ્તી તુઈ ન દાનમ ચઈ હર્ચ હસ્તી તુઈ. એનો મતલબ એવો થાય છે કે હું તે ખુદાવંદ તારાની પ્રાર્થના કરું છું જેણે માટીમાંથી આ સંસારનું સર્જન કર્યું. હું તે ખુદાવંદ તાલા પાક પરવર્તિગારની પ્રાર્થના કરું છું, એની ઇબાદત કરું છું જેણે માટીમાંથી માણસને બનાવ્યો, એના શરીરમાં પ્રાણ પૂર્યો, આ દુનિયાની ગતિમાન કરી, આ જગતને ધબકતું કર્યું. હું તે પરમાત્માની પ્રાર્થના કરું છું. હું તે પરમાત્માની પ્રાર્થના કરું છું જેણે કીડીને સિંહને પછાડવાની તાકાત આપી, જેણે એક મચ્છરને, હાથીને પછાડવાની તાકાત આપી. હું તે ખુદાની પ્રાર્થના કરું છું. આ જહાન, આ દુનિયાની બુલંદી કેટલી છે તે હું જાણતો નથી. આ જહાન કેટલું વિરાટ છે, કેટલું વિશાળ છે તે હું જાણતો નથી, પરંતુ એટલું ચોક્કસ જાણું છું કે આ દુનિયાના સચરાચરમાં તું જ વ્યાપેલો છે. આ ધરતી અને બ્રહ્માંડના કણકણમાં તું જ સમાયેલો છે. શૂન્યમાંથી શૂન્ય સ્વરૂપે અને વિરાટમાં અતિ વિરાટ સ્વરૂપે તું જ બિરાજમાન છે. આ જગતનું નિર્માતા તું જ છે, આ વિશ્વનો વિધાતા પણ તું જ છે, તું જ પરમ સત્ય છે. આ પ્રાર્થનાને લખી અને ત્યારબાદ એમણે શાહનામું લખવાની શરૂઆત કરી. શાહનામું લખવાની શરૂઆત કરી ત્યારે એમની ઉંમર લગભગ 45 વર્ષની હતી અને શાહનામું જ્યારે સંપૂર્ણ થયું ત્યારે ફિરદોસીની ઉંમર લગભગ 75 વર્ષની થવા આવી. આ ગરીબ મુસલમાન શાયરે પોતાના જીવનના 30 વર્ષ આપણો ઇતિહાસ લખવા પાછળ ખર્ચી નાખ્યા, સમર્પિત કરી દીધા, ત્યાગી દીધા અને એક દુનિયાને, આ દુનિયાને એક અલભ્ય કલાકૃતિ ભેટમાં આપી. એક દુર્લભ મહાકાવ્ય અસ્તિત્વમાં આવ્યું. એક સુંદર કલાકૃતિએ જન્મ લીધો જેને લોકો શાહનામા તરીકે બોલાવે છે. આ શાહનામા લખ્યા પછી આજ ગરીબ મુસલમાન શાયર આપણે માટે, આપણા ધર્મ, આપણા પુસ્તક માટે, આપણા ઇતિહાસના પુસ્તક માટે દુઆ કરે છે. ભગવાનને, ખુદાને કહે છે કે ભગવાન, મેં જે આ કલાકૃતિને જન્મ આપ્યો છે તેને તો દીર્ઘાયુ બક્ષજે. યા ખુદા, તમે એની ઉંમર દરાજ કરજો. અને એક સુંદર મંગલ કામના કરે છે. એ આપણા માટે કરે છે. ગરીબ મુસલમાન માણસ પારસી માટે મંગલ કામના કરે છે. અહીંયા ખૂબી તો આ વાતની છે અને મંગલ કામના આ રીતે છે. बिना हाय आबाद गर्दत खराब जे बारानो अस्ताबी शे आफ्ताब पे अफगन दस नज्म काफे बुलंद जे असबाद बारान हयामत गजल. આનો અનુવાદ પહેલાં આપણી સમક્ષ અંગ્રેજીમાં કરી દઈશ, ત્યારબાદ એ જ અનુવાદ ગુજરાતીમાં આપણી સમક્ષ રજૂઆત કરીશ.
અંગ્રેજીમાંનો અનુવાદ એવી રીતે થાય છે, મારા પિતા મને શીખવાડ્યું હતું. The homes that are the dwellings of today will sink beneath the shower and sunshine to decay, but storm and rain shall never mar what I built the palace of my poet. આ જગતની મોટી મોટી ઇમારતો, મોટા મોટા મહેલો, મોટા મોટા કિલ્લાઓ, બુરજો, મિનારાઓ એ બધું જ ખાકમાં ભળી જશે, બધું જ નેસ્તો નાબૂદ થઈ જશે, બધું જ માટીમાં ભળી જશે. ઠંડી, વરસાદ, ગરમી, પવન એની ઝપેટમાં બધું જ આવી જશે. પરંતુ મેં જે ઈરાનના પારસી રાજાઓની તવારીખરૂપી મહેલનું ચણતર કર્યું છે, મેં જે કાવ્યનું ચણતર કર્યું છે, એને કોઈ સવાલ નહીં આવે. એ તો કયામત સુધી મહેફૂઝ રહેશે, સુરક્ષિત રહેશે. ભગવાન તેને સુરક્ષિત રાખશે. એક મંગલ કામના આ ગરીબ મુસલમાન શાયર આપણી કોમ માટે કરે છે. અને હવે ફિરદોસીનું કામ પૂરું થયું. એણે શાહનામું પૂરું કર્યું, જેમાં ફિરદોસીએ 60,000 શાયરીઓ લખી. જગતનો સૌથી જૂનો ઇતિહાસ, જગતનો સૌથી લાંબો ઇતિહાસ રચી નાખ્યો, જેમાં એણે 60,000 શાયરીઓ લખી. એ પેટે બાદશાહ મોહમ્મદ ગઝનીએ ફિરદોસીને 60,000 સોનામોહર આપવી પડે, આપવી જોઈએ એવો હિસાબ બેઠો હતો. હજુ આપી નથી. ફિરદોસી પ્રતીક્ષા કરતો હતો કે મને બાદશાહ મારું ઇનામ ક્યારે આપે. એ લઈને હું મારા વતન ઈરાન એમાં આવેલા તુશેરી બાજુમાં મારા શાદાબ નામના ગામમાં જતો રહું અને ત્યાં જઈને શાંતિથી મારા જીવનના છેલ્લા વર્ષોમાં ભગવાનની પ્રાર્થના કરી, લોક કલ્યાણના કેટલાક કામ કરી, શાંતિ, સુકૂન, ચેન, અમનથી હું મારું જીવન ગુજારું. એવી આશાઓની, ઉમેદોની તોરણો બાંધી ફિરદોસી જીવે જતો હતો. અને આ તરફ બાદશાહના દરબારમાં, મોહમ્મદ ગઝનીના દરબારમાં એક ખૂબ જ ઈર્ષાળુ, વદેખો, જલણીઓ એક દરબારી હતો. એનું નામ હતું હસન મહેમંદીન. એ હસન મહેમંદીન બાદશાહના કાન ભરે છે, કારણ કે હસન મહેમંદીનને ફિરદોસી નહોતો ગમતો. હસન મહેમંદીનને ફિરદોસી આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. ફિરદોસીને મળતી પ્રસિદ્ધિથી હસન મહેમંદીના પેટમાં તેલ રેડાતું હતું. એવું અદેખો હસન મહેમંદીન બાદશાહના કાન ભરીને બાદશાહને કહે છે કે સાહેબ, આ એક ગરીબ મુસલમાન શાયર છે, જીવનમાં કદી એણે સોનામોહર જોઈ નથી. તમે એને એક સામટી 60,000 સોનામોહર આપશો તો એના મગજની કમાન છટકી જશે, આ ગાંડો થઈ જશે. માટે તમે એને 60,000 ચાંદીના સિક્કા આપો, એ જ એના માટે બહેતર રહેશે. બાદશાહ હસન મહેમંદીની વાતમાં આવી ગયો. બાદશાહનું મન બદલાઈ ગયું. બાદશાહ ફિરદોસી આપેલ વચન ભૂલી ગયો. એક દિવસ ફિરદોસી પોતાના ઘરેથી નમાઝ પઢવા માટે પોતાના ઘરેથી મસ્જિદ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં એક ગુસલખાનું આવે છે. ત્યાં ગુસલખાનું એટલે પબ્લિક બાથ, જ્યાં લોકો નાવા ધોવા જાય. એ જમાનામાં ગુસલખાના રહેતા હતા. ફિરદોસી ગુસલખાનામાં વજૂ કરવા જાય છે. વજૂ એટલે નમાઝ પડતા પહેલાં પાણી વડે હાથ, મોં, પગ ધોવાની ક્રિયા, એને વજૂ કહેવાય. વજૂ પડીને ફિરદોસી જેવો ગુસલખાનામાંથી બહાર આવે છે, એ જુએ છે કે એની સામેની દિશામાંથી 3 ઊંટ એની તરફ આવી રહ્યા હતા. અને સાથે રાજાના માણસો પણ હતા. એ 3 ઊંટ એની પાસે આવીને ઉભારી ગયા. એ દરેક ઊંટ ઉપર એક એક થેલો મૂકેલો હતો. ફિરદોસીએ એ રાજાના માણસે પૂછ્યું, શું લાવ્યા છો આ ઊંટમાં, શું ભરીને લાવ્યા છો? તો રાજાના માણસે કહ્યું કે તમે જે શાહનામું રચ્યું એમાં તમે જે 60,000 શાયરીઓ લખી, એ પેટે બાદશાહે તમને આ ભેટ મોકલાવી છે, જેમાં સિક્કા છે 60,000, દરેક ઊંટ ઉપર 20,000. ફિરદોસીએ પૂછ્યું શેના સિક્કા છે? તો બાદશાહના માણસે કહ્યું ચાંદીના સિક્કા છે. ચાંદીના સિક્કાનું નામ સાંભળતા જ ફિરદોસીના હૃદયને જબરદસ્ત ઝટકો લાગ્યો. તે હતાશા અને નિરાશાની ખાઈમાં ધકેલાઈ ગયો. સદમાની ઘેરી ખાઈમાં સરી પડ્યો અને વિચારવા લાગ્યો કે જે બાદશાહના વચન પર ભરોસો રાખીને મેં મારા જીવનના 30 વર્ષ સમર્પિત કરી દીધા, એ બાદશાહ મારા સાથે વિશ્વાસઘાત કરે, મારા ઉત્તરાર્ધને રદોડી નાખ્યો, મારી જીવન સંધ્યાને તબાહ કરી નાખી, મારી વૃદ્ધાવસ્થાને તબાહ કરી નાખી, મારી આશા ઉમેદો પર પાણી ફેરી દીધું, મારા સપના ચકનાચૂર કરી નાખ્યા. અને ગુસ્સામાંથી અને હતાશામાંથી ગુસ્સો પ્રગટ્યો અને ફિરદોસી બોલ્યો, जो इंसान रहा बादशाह फसलो एहसान, जो इंसान रहा ना बादशाह फसलो एहसान, चे फरकज आदमी ता नक्शो દીવાર. એનો મતલબ એવો થાય છે કે જે માણસ પોતાનું વચન આપીને પાળી શકે નહીં, એ માણસમાં અને ભીત ઉપર ચિતરેલા માણસમાં કોઈ ફરક નથી હોતો. બંને માણસ મરેલા જ હોય છે. અને ફિરદોસી બોલ્યો કે આ ચાંદીના સિક્કાનો થેલો જે છે, 20,000 ચાંદીના સિક્કાનો પહેલો થેલો, એ તમે આ ગુસલખાનાવાળાને આપી દો, જ્યાં મેં વજૂ કર્યું હતું, મારે નહીં જોઈએ.
બીજો ચાંદીના સિક્કાનો થેલો જે હતો 20,000 ચાંદીના સિક્કાનો થેલો ત્યાં એક શરબતી લારીવાળો ઊભો હતો. ત્યાં એક જામ પીધું ફિરદોસીએ અને કહ્યું કે એને આપી દો, મારે એ પણ નહીં જોઈએ. અને ત્રીજો થેલો જે હતો એણે પોતાના મિત્ર મોહમ્મદ દયાઝને આપી દીધો, જે ત્યાં જ ઊભો હતો. એ ખૂબ મુફલીસ હતો, ગરીબ હતો. આમ એક નિર્ધન માણસ દાન કરે છે, એક ગરીબ માણસ દાન કરે છે, એને અપમાન લાગે છે. અને એ ત્યાંથી જુમ્મા મસ્જિદ તરફ જતો રહે છે. મસ્જિદ પાસે આવીને ઊભો રહે છે. મસ્જિદની મુખ્ય દિવાલ પર જ્યાં સૌ કોઈની નજર પડે ત્યાં આવીને ઊભો રહે છે અને વિચારે છે કે જેમ બાદશાહે મારા જીવનને તબાહ કરી નાખ્યું, જેમ બાદશાહે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, જેમ બાદશાહે મારી વૃદ્ધાવસ્થાને તોડી નાખી, તો હું પણ જતાં પહેલાં બાદશાહને એવા ડંખ આપી જાઉં કે જીવનભર યાદ રાખે કે વચન પરથી ફરી જાઉં અંજામ શું આવે. અને ત્યાં આગળ એક શાયરી લખી, મસ્જિદની દિવાલ પર એક શાયરી લખી. એમણે લખ્યું, અગર શાહરા શાહબૂદી પદર બસર બર નિહાદી મરાતા જઝર અગર માદરે શાહબાનુ બુધી મરાસીમ ઝરતા બજાનુ બુધી. એનો મતલબ એવો થાય છે, એ કહે છે કે હે મોહમ્મદ ગઝની રાજા, તારો બાપ અગર શાહી ખાનદાનનો હોત તો મેં જ્યાં શાહનામું લખ્યું એના બદલામાં તે મને તખત પર બેસાડી મારે માથે તાજ મૂક્યું હોત. તારી માં અગર શાહી ખાનદાનની હોત તો તે મને કમર સુધી સોના રૂપામાં દાટી દીધો હોત અને મારા માથે સોનામોરની વર્ષા કરી હોત. પણ તું આપવામાં શું સમજે? તું એક સિપાહીનો છોકરો, તારા સંસ્કાર હલકા, તારી વિચારધારા હલકી, તારી નસલ હલકી, તારું કુળ હલકું. અને નીચે લખ્યું ફિરદોસી. એ ફિરદોસી જાણતો હતો કે બાદશાહ જો આ વાંચશે તો મને જીવતો નહીં મૂકે. એટલે તેને પોતાના મિત્ર મોહમ્મદ દયાઝને કહ્યું કે તું મને ખૂબ જ તેજ ચાલથી દોડતો ઘોડો આપ, એના પર હું બેસી અને ગઝની શહેર કાયમ માટે છોડીને ચાલ્યો જાઉં, એ તો મને બાદશાહ મારી નાખશે. અને આ માણસ ફિરદોસી 75 વર્ષની ઉંમરે ઘોડા પર સવાર થાય છે. 75 વર્ષની ઉંમરે ફિરદોસી ઘોડા પર બેસે છે. જે માણસે પોતાની વૃદ્ધાવસ્થામાં ચેન સુકૂનથી જીવવાના અરમાન સેવ્યા હતા, એના બદલામાં બિચારાને દરબગરી ઠોકરો મળે છે. એ માણસ ફિરદોસી ઘોડા પર સવાર થઈને ભાગે છે. અને બીજી તરફ બાદશાહ સવારની નમાઝ પઢવા માટે મસ્જિદમાં જ્યારે આવે છે ત્યારે શાયરી વાંચે છે અને ખૂબ જ ક્રોધિત થઈ જાય છે, કારણ કે એને ખબર હતી એનો અર્થ શું થાય છે. અને પોતાના સૈનિકોને કહે છે, જાઓ ચારે દિશામાં ચાલ્યા જાઓ અને ફિરદોસીને જૂતો પકડી લાવો અને તેને હાથીના પગ નીચે કચડી નાખો. અને બાદશાહના સૈનિકો જંગલી કૂતરાની જેમ છૂટે છે. બિચારો ફિરદોસી જંગલોમાં, પહાડોમાં, રણમાં દરબદરની ઠોકરો ખાતો ખાતો, રઝળપાટ કરતો કરતો, સતત ભયના ઓથાર તળે જીવતો જીવતો, ચિંતા, ઉદ્વેગ, ગ્લાની, લાચારી, બેબસીના વાતાવરણમાં બિચારો ફરતો ફરતો, હારેલો, થાકેલો, ભાગેલો ફિરદોસી સૌથી પહેલાં અફઘાનિસ્તાનના પડોશી રાજ્યમાં જાય છે, કોહિસ્તાનમાં જાય છે. પણ ત્યાં તેના સુબા કહે છે, તમે ભાગેડું છો, તમે મુજરીમ છો, તમે રાજાને ગુનેગાર છો, તમને પનાહ નહીં મળે. અમે તમને પનાહ આપીએ તો અમારે રાજા સાથે યુદ્ધ કરવું પડે, તમે ચાલ્યા જાઓ. બિચારો ફિરદોસી ત્યાંથી પણ હતાશ થઈને ત્યાંથી ચાલ્યો જાય છે. રખડતો રખડતો, દરબદરી ઠોકરો ખાતો ખાતો બિચારો છેક માજેન્દ્રાન જાય છે. ત્યાં પણ એ જવાબ, તમે ભાગેડું છો, તમે રાજાના મુજરીમ છો, તમે ગુનેગાર છો, તમને પનાહ નહીં મળે. બિચારો ફિરદોસી ત્યાંથી પણ હતાશ થઈ, નિરાશ થઈ છેવટે બગદાદ જાય છે. બગદાદમાં થોડો સમય એને ત્યાંના રાજા પનાહ આપે છે, પરંતુ ત્યાં પણ મોહમ્મદ ગઝનીના માણસો આવી જતા ત્યાંથી પણ ભાગવું પડે છે. આમ બિચારો ફિરદોસી આપણો શાહનામું લઈને, આપણો ઇતિહાસ લઈને 75 થી 80 વર્ષની ઉંમર સુધી ભાગતો ફરે છે, દરબદરની ઠોકરો ખાતો ફરે છે અને હારી જાય છે, થાકી જાય છે, ભાગી પડે છે. ખુદાને કહે છે કે ખુદા તે મને ગુનેગાર ઠેરવી દીધો અને બોલે છે, ગુનાહગારોं में शामिल हूँ मैं, गुनाहगारों में शामिल हूँ मैं, मगर गुनाह से नहीं वाकिफ, सज़ा को जानते हैं हम, मगर खुदा जाने खता क्या है. એ કહે છે, તમે બધા મને ગુનેગાર ગુનેગાર કહીને મને ગુનેગારની યાદીમાં સામેલ કરી દીધો. મારો ગુનો શું છે તો મને બતાવો, મેં શું ગુનો કર્યો છે? રાજાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મેં રાજાને એના કુળથી વાકેફ કર્યો, એ મારો ગુનો? અને બિચારો ફિરદોસી ખુદાને જાણે કહેતો હોય કે તંગ આ ચૂકે હૈ કશ્મકશે જિંદગી સે હમ. એ કહે છે, ખુદાને કહે છે, તંગ આ ચૂકે હૈ કશ્મકશે જિંદગી સે હમ,
ठुकराना दे जहाँ कहीं हमको बेदिली से हम, ए आसमां वाले तू ही हिसाब कर दे मुझे, कब तक सहेंगे जुल्म सितम बेरुखी से हम। ये भगवान તું મને હવે બોલાવી દે, આ સંસારમાં મારું મન નથી લાગતું, આ ખૂબ જ બેદર્દ બેગેરત દુનિયા છે, હવે તું મને ભગવાન તારી પાસે બોલાવી દે। એના શાહનામાની અંદર ચોખ્ખું છેલ્લે લખે છે, છેલ્લા પાનાઓમાં ફિરદોસી લખે છે, કોનો નુમ્ર નસ્તી કે હસ્તાદ શુદ્ધ ઉમિદમ બયકબાર બરબાદ શુદ્ધ। એનો અર્થ એવો થાય છે કે હવે મારી ઉંમર લગભગ 80 વર્ષ થવા આવી છે અને મારા જીવનના બધા સપનો રોળાઈ ગયા છે, મને જીવવાની કોઈ ઉમેદ રહી નથી, મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા છે। યા ખુદા તું મને તારી પાસે મને બોલાવી। આમ હારેલો થાકેલો ફિરદોસી, ભાગી પડેલો, હતાશ થઈ ગયેલો, નિસ્તેજ પ્રાણવિહીન ફિરદોસી જાણે પોતાના ઘોડાને કહી રહ્યો છે કે ભાઈ તારે મને જ્યાં લઈ જવો ત્યાં લઈ જા, મને જીવવાની એવી કોઈ તમન્ના રહી નથી, હું દિશાહીન થઈ ચૂક્યો છું। અને આમ પ્રાણવિહીન દિશાહીન પથ્થર સમાન ફિરદોસી ઘોડા પર બેઠો છે, એનો ઘોડો ચાલી રહ્યો છે, એને કશી જ ખબર નથી પડતી હું ક્યાં જઈ રહ્યો છું। અને આમ સમય વીતતો જાય છે। એક દિવસ ફિરદોસીનો ઘોડો ફિરદોસીને લઈને ઈરાનના તુર્સ શહેરમાં પ્રવેશ કરે છે, એના પોતાના વતનમાં, પરંતુ ફિરદોસીને કશી જ ખબર પડતી નથી હું ક્યાં આવી ગયો છું, આ ક્યાં આવી ગયો છું, આ શું છે કશું જાણતો નથી, એ નિસ્તેજ અવસ્થામાં બેઠો છે, એને કશી જ ખબર પડતી નથી કે આ ક્યાં આવી ગયો છું। અને બપોરનો સમય હતો, માથાને તપી રહ્યો હતો, તું શહેરના મુખ્ય બજારમાં લોકોની ભીડ જામેલી હતી, ખૂબ જ જબરનો માહોલ હતો, ખરીદીનો માહોલ હતો। એવા માહોલ વચ્ચેથી ફિરદોસીનો ઘોડો ફિરદોસીને લઈને ધીમે ધીમે મુખ્ય બજારના મુખ્ય રસ્તામાંથી પસાર થાય છે અને તેના ઘોડાની પાછળ એક 13-14 વર્ષનો છોકરો ચાલતો હોય છે। એ છોકરો કંઈક બોલે છે। એ છોકરો શું બોલે છે? એ છોકરો બોલે છે, અગર શાહરા શાહ બોધી પેદર બસર બર નેહાદી મરાતા જઝર, અગર માદરે શાહ બાનુ બુધી મરાસી મઝરતા બજાનુ બુધી। આ છોકરો એ જ શાયરી બોલે છે જે ફિરદોસીએ જુમ્મા મસ્જિદની દીવાલ પર લખીને ભાષાને કટાક્ષ માર્યો હતો। એ શાયરી આ ફિરદોસી સાંભળે છે, એની નિસ્તેજ આંખોમાં ચેતના આવી જાય છે, એના પ્રાણવિહીન શરીરમાં પ્રાણનો સંચાર થાય છે, એ જાગૃત અવસ્થામાં આવી જાય છે, વિચાર કરે છે આ કોણ બોલે છે। અને એ સાથે ફિરદોસીને પોતાની બધી જ ગઈગુજરી યાદ આવી જાય છે। એની આંખ આગળથી બધા દ્રશ્યો પસાર થઈ જાય છે, એને પોતાની સાથે તેનો વિશ્વાસઘાત યાદ આવી જાય છે અને ફિરદોસીના હૃદયને જબરદસ્ત ધક્કો વાગે છે, એને ચક્કર આવે છે, તે ઘોડા પરથી નીચે પડી જાય છે। નીચે પડેલો ઘણીદાર પથ્થર એના કપાળમાં વાગે છે, એના કપાળમાંથી ધડધડા ઢોળી આવવા લાગે છે। ઈરાનનો મહાન શાયર, જગતનો મહાન શાયર ફિરદોસી પોતાના વતનમાં પોતાની ધૂળમાં પડ્યો છે, પરંતુ તેની પાસે કોઈ નથી આવતું। ચત્તો પાટ પડેલો ફિરદોસી આકાશ તરફ નજર છે, એક હાથમાં શાહનામું છે, એના હોઠ ફફડી રહ્યા છે, પરંતુ તેની પાસે કોઈ આવતું નથી। અંતે ફિરદોસી બિચારો પોતાના વતનમાં પોતાના વતનની ધૂળમાં એડીઓ રગડીને તરફડિયા મારીને પોતાનો પ્રાણ કીર્તારને હવાલે કરી દે છે, આ જગત છોડીને ચાલ્યો જાય છે। પરંતુ એની પાસે કોઈ આવતું નથી, એની લાશ રસ્તા પર લાવારીસ પડી રહે છે। અફસોસ જહાં સે લોગ ક્યાં ક્યાં ના ગए, अफसोस जहाँ से लोग क्या क्या ना गए, इस बाग से क्या क्या गुले रुआना ना गए। था कौन सा निखल जिसने देखी ना खिजा, वो कौन से गुल खिले जो मुरझा ना गए। આ જગતમાં જે આવે છે તે જાય છે, જે જન્મે છે તે મરે છે, જે ઉગે છે તે આત્મે છે, જે ખીલે છે તે કરમાય છે। ફિરદોસી કરમાઈ ગયો, એ ચાલ્યો ગયો। ફિરદોસીએ સચ્ચાઈની સ્યાહીથી અને ઈમાનદારીની કલમથી શાહનવાઝની રચના કરી હતી, આપણો ઇતિહાસ લખ્યો હતો, પરંતુ બિચારો જાણતો નહોતો કે વિધાતાએ એના જીવનના લેખ પોતાની કલમને આંસુઓમાં ડૂબાડી લખ્યા હતા। બિચારા ફિરદોસીના જીવનમાં જ્યારે પુરસ્કાર માંગવાનો વારો આવ્યો ત્યારે તિરસ્કાર મળ્યો, ઇનામ લેવાની ઘડીઓ આવી ત્યારે મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી। એણે જેનો વિશ્વાસ કર્યો અને પોતાના જીવનના 30 વર્ષ સમર્પિત કરી દીધા, એ જ રાજા મોહમ્મદ ગઝનીએ એની સાથે વિશ્વાસઘાત કર્યો। બુઢાપામાં ચેનથી જીવવાના અરમાનો સેવ્યા તો દરબદરી ઠોકરો મળી, રઝળપાટ મળ્યો, સતત ભયના ઓથાર તળે જીવવાનો વારો આવ્યો અને પોતાના વતનની ધૂળમાં પડીને તરફડિયા મારીને એડીઓ રગડીને આખરે મરી ગયો। લાશ રસ્તા પર લાવારીસ પડી રહી, એની પાસે કોઈ ના આવ્યું। એ પણ કોઈના ઘરનો ચિરાગ હતો, એ પણ કોઈ માનો દીકરો હતો, પરંતુ એની અંતિમ ક્ષણોમાં એનું માથું ખોળામાં લેવા કોઈ માં ના આવી। એની અંતિમ ક્ષણોમાં એના મુખમાં જળ સંચાર કોઈએ ના કર્યો, 2-3 ટીપા પાણીના કોઈએ ના મૂક્યા। એના અંતિમ શ્વાસ જ્યારે ચાલતા હતા ત્યારે તેના કાનમાં
પવિત્ર કુરાનની આયત કોઈએ ના પઢી, પ્રભુપદનો સંચાર કોઈએ ના કર્યો. એટલું જ નહીં, ત્યાંના સ્થાનિક મુસલમાનોએ એવું કહ્યું કે આ તો કાફિર છે, આ તો નાસ્તિક છે, એણે તો પારસીઓની તવારીખ લખેલી છે, પારસીઓ તો અગ્નિપૂજક છે, એટલે અમારા માટે ત્યાં નાસ્તિક થઈ ગયો, કાફિર થઈ ગયો, અમે તેને જનાઝો નહીં લઈ જઈએ તેનો, અમે તેને અમારા કબ્રસ્તાનમાં 6 ફૂટ જગ્યા નહીં આપીએ, અમે તેનો અંતિમ સંસ્કાર નહીં કરીએ, અમે તેના પર ફાંસીઓ નહીં પડીએ. બિચારો ફિરદોસી આપણા માટે શાનામાં ચોખ્ખું લખે છે. પારસીઓ વિશે આ મુસલમાન લખે છે, મગુઈ કે આતિશ પરસ્તા બુધન પરસ્તન દયે પાક યઝદા બુધન. એ કહે છે કે તમે એમ ના કહો કે પારસીઓ માત્ર ને માત્ર અગ્નિપૂજક છે. ના, પારસીઓ અગ્નિપૂજક નથી. પારસીઓ તો અગ્નિના માધ્યમ દ્વારા એક પાક યઝદાનને માનનારી કોમ છે, એક ખુદાનું યકીન રાખનારી કોમ છે, એક ખુદામાં, એક દાદા રોઝામાં માનનારી કોમ છે. તમે એમ ના કહો કે ખાલી એ લોકો અગ્નિપૂજક છે. અને એ પોતાના માટે પણ કહે છે, શાહનામામાં ચોખ્ખું લખે છે, એ લખે છે, બદિન ઝાદયમ હમ બદિન બોગઝરમ યકીન દમ કે ખાકે પે હૈદરમ. એ કહે છે હું ઇસ્લામમાં જન્મ્યો છું અને ઇસ્લામમાં જ મરીશ, તમે નક્કી જાણજો કે હું હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના પગની ખાક છું. પરંતુ આ ધર્માંધ મુસલમાનોને કોણ સમજાવે? આ ધર્મજનની મુસલમાનોને કોણ સમજાવે? જ્યાં જનૂન છે, જ્યાં ધર્માંધતા છે, ત્યાં સત્યનો પ્રકાશ જતો નથી. એક સૂફી સંત મહાત્મા શેખ ફરીદ લખે છે, અત્યારે એટલું યાદ રાખજો કે ફિરદોસી પડ્યો છે રસ્તા પર, લાશ લાવારીસ પડી છે, પાસે કોઈ આવતું નથી, એનું ઉચકતું નથી કોઈ. ત્યાં એક શેખ ફરીદ નામના એક સૂફી સંત મહાત્મા ટિપ્પણી કરે છે, પોતાના વિચાર દર્શાવે છે. એ પણ એક મુસલમાન છે, એનો વિચાર જાણવા જેવા છે. शेख फरीद कहे छे, अगर इश्क मजहब है तो कुफ्र क्या इस्लाम क्या, अगर इश्क मजहब है तो कुफ्र क्या इस्लाम क्या, हो कहीं पे काबा या बुत खाना, मुझे किसी से काम क्या, काबा है दिल में मेरे और इश्क है मेरी नमाज, चाहे जब कर लूँ अदा उसमें सुबह क्या और शाम क्या. એ કહે છે કે અગર માનવતા પરમ ધર્મ હોય તો મારે માટે હિન્દુ શું કે મુસલમાન શું, મંદિર શું કે મસ્જિદ શું, ભગવાન તો મારા દિલમાં બેઠો છે. કાબા હે દિલ મેં મેરે, માનવ તમારો ધર્મ છે, ભગવાન મારા હૃદય બેઠો છે. મને કોઈ સાથે કોઈ લેવા દેવા નથી, હિન્દુ સાથે મુસલમાન સાથે, આ કાફિર છે, આ આસ્તિક છે, આ નાસ્તિક છે, મને તેના કોઈ લેવા દેવા છે જ નહીં. અને તેના માટે મારે સુબહ કી નમાઝ, પછી જોહર કી નમાઝ, પછી અસર કી નમાઝ, પછી મગરિબ કી નમાઝ, પછી ઈશા કી નમાઝ, આ 5 નમાઝો પડવાની મારે કોઈ જરૂર છે જ નહીં. મારી તો 24 કલાક નમાઝ ચાલુ જ છે. હું તો એક તાન બેઠો છું ભગવાન સાથે. હું જ્યારે વાત કરું છું ને પ્રેમથી સાથે મને જવાબ આપી દે છે. મને આસ્તિક નાસ્તિક સાથે કોઈ લેવા દેવા નથી, આસ્તિક નાસ્તિક સાથે મને કોઈ લેવા દેવા નથી. અને અહીંયા આ જગ્યાએ ખુદા ખુદ પોતે કહે છે, ખુદા પોતે ખુદ કહે છે, आस्तिकता नास्तिकता માટે કહે છે કે પડા રહેને દो उसे भी किसी कोने में माली, वो कांटा ही सही मगर खिला तो मेरे गुलिस्तान में है. ભગવાન સમજાવે છે, આ ભગવાનના શબ્દો છે. ભગવાન આસ્તિકતા અને નાસ્તિકતા વિશે બોલે છે, પડા રહેને દो उसे भी किसी कोने में माली, वो कांटा ही सही मगर खिला तो मेरे गुलिस्तान में है. એટલે એનો મતલબ એવો થાય છે, ભગવાન કહે છે કે તમે એમ માનતા હો કે આ સંસારરૂપી બગીચાનું મેં સર્જન કર્યું છે, જેમાં કાંટા છે તે નાસ્તિક છે અને ફૂલ છે તે આસ્તિક છે, તો છોને પડ્યા કાંટા નાસ્તિક લોકો મારા સંસારમાં છ પડ્યા. એવું સર્જન મેં કર્યું છે, હું એનો સર્જક છું, એની જવાબદારી મારી છે, એ મારું સર્જન છે. તમે આસ્તિક નાસ્તિકના પ્રશ્નોમાં ના પડશો. એવું ભગવાન ખુદ પોતે કહે છે. ખુદાવંદ પહેલા પોતે કહે છે, તજાહુલ સે મેરે નામો નિશાન કો પૂછને વાલે વहीं રહેતા હું मैं, नहीं ढूंढा अब तक जहाँ तूने. ખુદા કહે છે કે ભાઈ તું આટલી બધી બેસબરીથી, આટલી બધી અધીરાઈથી તું મને આ સંસારમાં શોધી રહ્યો છે. મંદિરોમાં, મસ્જિદોમાં, ગુરુદ્વારાઓમાં, ચર્ચોમાં, અગિયારીઓમાં, આતશ બેરાવામાં તું મને શોધી રહ્યો છે. અરે ભાઈ, એ તો ઈંટ ચૂના પથ્થરના મકાનો છે, એમાં હું છું, ના નથી પાડતો, એમાં હું છું. પરંતુ એનાથી ઘણો વિશેષ, ઘણો વધારે હું તારી અંદર બેઠો છું, હું તારા હૃદયમાં બેઠો છું. તે ત્યાં તો મને ખોલ્યો જ નહીં, તે ત્યાં તો મને શોધ્યો જ નહીં. તારે મને શોધવો છે, તારે મારો સાક્ષાત્કાર કરવો છે તો માનવતામાં કરી લે, માણસાઈમાં કરી લે, હું તને મળી જઈશ. હવે ખુદ ભગવાન કહે છે. પરંતુ આ ધર્મજનની મુસલમાનોને કોણ સમજાવે? અંતે કેટલાક પારસીઓ આગળ આવ્યા. આ પારસીઓએ એ મુસલમાન શાયરને નવરાવ્યા, ધોરાવ્યા, એમને પાકીઝગી અદા કરી, ખૂબ જ ઇજ્જત એહતરામથી એક કાઠીની ઘોડી મંગાવી, એમના પર એમને સુવાડ્યા, એક લીલા રંગનું કફન મંગાવ્યું. અને આ પારસીઓ આ મુસલમાનનો જનાઝો લઈ જઈ રહ્યા છે. જગતના કોઈપણ ઇતિહાસને તમે જોઈ લેજો, આવું દ્રષ્ટાંત તમને જોવા નહીં મળે કે મુસલમાન મરી જાય છે અને પારસીઓ જનાઝાને અંજામ આપે છે.
આ પારસીઓ એ ફિરદોસીના જનાઝાને અંજામ આપી રહ્યા છે. તું શહેરના મુખ્ય બજારમાંથી ફિરદોસીનો જનાઝો પસાર થઈ રહ્યો છે. જેને આખા ઈરાનની ઓળખાણ જગત સાથે કરાવી એના જે કોઈ ઓળખી ના શક્યું. એ બેનામ શાયર જઈ રહ્યો છે, એને કોઈ ઓળખી ના શક્યું. એનો જનાઝો એક તરફ આગળ જઈ રહ્યો છે અને વિધિની વક્રતા જુઓ. એક તરફથી ફિરદોસીનો જનાઝો જઈ રહ્યો છે અને સામેની દિશામાંથી મોહમ્મદ ગઝીના માણસો આવી રહ્યા છે, હાથમાં સોનામોની થેલીઓ લઈને, 60,000 સોનામોની થેલીઓ લઈને. બાદશાહને મોડે મોડે અહેસાસ થયો હશે, એના મનમાં ભગવાન વસ્યા હશે, એને એની ભૂલ સમજાઈ હશે. એને પોતાના ભૂલ સમજાતા ફિરદોસીને એનું ઇનામ મોકલી આપ્યું. પરંતુ એ જે માણસ દુનિયા છોડીને ચાલી ગયો હોય એ સોનામોરને શું કરે? સોનામોર એની જગ્યાએ રહી એનો જનાઝો આગળ ચાલતો રહ્યો અને જનાઝામાં કફન ઓઢીને પડેલો ફિરદોસી જાણે ખુદાને કહી રહ્યો છે, खुदा ने कही रहो छे, दुनिया ने कही रहो छे, दुनिया से जा रहा हूं मैं, दुनिया से जा रहा हूं मैं, कफन में छुपा कर मुंह अपना, हाय मरने के बाद आई हया मुझे. हया એટલે શરમ. એ કહે છે કે આ બેદર્દ, આ બેગેરત, આ મતલબી, આ સ્વાર્થી, આ વિશ્વાસઘાતી દુનિયામાં જ્યાં એક દિવસ રહેવું દુષ્કર છે, અશક્ય છે, ત્યાં હું 80 વર્ષ જીવી ગયો. ધિક્કાર થાય છે મને મારી જાત ઉપર, શરમ આવે છે દુનિયા પર મને. આ દુનિયા મળે તો શું, ના મળે તો શું? સારું છે તમે મારી પર કફન ઢાંકીને મને લઈ જઈ રહ્યા છો, બાકી આ દુનિયા મરતી વખતે મારો ચહેરો જોઈ લે એ મને ગવારા નથી, મને મંજૂર નથી. અને આમ ફિરદોસીનો જનાઝો આગળ જઈ રહ્યો છે. અંતે તે પારસીઓ એ ફિરદોસીને એક બગીચામાં લઈ ગયા. બગીચામાં ખૂબ જ ઇજ્જત એહતરામથી ફિરદોસીને દફન કર્યા. સાંજનો સમય હતો, સંધ્યાનો સૂરજ ક્ષિતિજમાં અસ્ત પામી રહ્યો હતો. સૂરજ પોતાના છેલ્લા સોનેરી કિરણો પાથરીને જાણે સૂરજ કહી રહ્યો હતો કે ફિરદોસી, તારા શરીરને હું આવતીકાલથી પડછાયો આકાર નહીં આપી શકું, પરંતુ આવતીકાલના સૂર્યોદયથી લઈને કયામત સુધીના સૂર્યાસ્ત સુધી તારું મહાકાવ્ય આ જગતમાં તારો પડછાયો બનીને પ્રસાર પામતું રહેશે. અને સૂરજ ક્ષિતિજમાં અસ્ત પામી ગયો. બગીચામાં અંધારું થઈ ગયું. સૌ પારસીઓએ ફિરદોસીની રૂહની આત્માની શાંતિ માટે દુઆબંધી કરી, ત્યાં દીવો પ્રગટાવ્યો, ત્યાં ફૂલાર કર્યા અને સૌ કોઈ છૂટા પડી ગયા. બગીચામાં અંધારું થઈ ગયું. કબરમાં પડ્યો ફિરદોસી ભગવાનને કહી રહ્યો છે, કબરમાં પડ્યો ફિરદોસી ભગવાનને કહી રહ્યો છે, મેરી આઝાદ રૂહ को कह दे जिस्म मत देना, मेरी आजाद रूह को कह दे जिस्म मत देना, बड़ी मुश्किल से काटी है सजाए जिंदगी मैंने. એ કહે છે ભગવાન, હવે હું મુક્ત થઈ ગયો છું, હવે હું સ્વતંત્ર થઈ ગયો છું, હવે આઝાદ થઈ ગયો છું, હવે હું તારી પાસે આવી રહ્યો છું. એક આત્માના સ્વરૂપે હું તારી પાસે આવી રહ્યો છું. તો મને તારા પરમ તત્વમાં ભેળવી દે, એમાં હું તારી પાસે આવી રહ્યો છું. મને તારી પનાહમાં રાખજે. મને ફરી પાછો આ બેગેરત, આ સ્વાર્થી, આ મતલબી દુનિયામાં મને ફરી પાછો મોકલીશ નહીં. મને ફરી પાછો કોઈના શરીરમાં કેદ કરીને આ દુનિયામાં ના મોકલતો. આ દુનિયા બહુ સ્વાર્થી છે, મને તારી પનાહમાં રાખજે. આમ ફિરદોસી આ જગત છોડીને ચાલ્યો ગયો. આપણું શાનમમાં આપણને આપતો ગયો, આપણો ઇતિહાસ રચતો ગયો. કોઈ ચલા ગયા દુનિયા से तो देख ले साथ ले क्या गया, कोई चला गया दुनिया से तो देख ले साथ ले क्या गया, बेकार है ये बहस की वो छोड़ क्या गया. દુનિયામાંથી કોઈ ચાલ્યો ગયો, કોઈ ગુજરી ગયો તો જુઓ સાથે કે લઈ ગયો? ના, ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ચાલ્યો ગયો. તો પછી મૂકી શું ગયો છે? શું કામ કરો છો? 2-5 કરોડ રૂપિયા, 2-5 ફાર્મ હાઉસ, 5-25 ગાડીઓ, 25-50 લાખ રૂપિયા, 2-4 ફ્લેટ, 2-4 બંગલા, એક ઓરડો, એક ઓરડી, એક ઝૂંપડી મૂકીને ચાલી ગયો તો બધા જ જાય છે. પરંતુ જીવન અને મૃત્યુ વચ્ચેના મધ્યાંતરમાં કોઈ સારા કામ કરી ગયો? નેકી અને ભલેનું પાછું બાંધી ગયો? પરોપકારના કામ કરી ગયો તો લઈ ગયો. ફિરદોસી લઈ ગયો. એણે આપણો ઇતિહાસ રચ્યો, પોતાના જીવનના 30-30 વર્ષ સમર્પિત કરી દીધા અને તેની જીવનની અંતિમ ક્ષણ સુધી એને આપણો ઇતિહાસ સાચ્યો, જાળ્યો અને આપણને આપતો ગયો કે લો આ તમારો ઇતિહાસ વાંચજો. એ ફિરદોસી માટે આપણે આપણી પ્રાર્થનામાં જેટલી દુઆ કરી એટલી ઓછી છે. આ ગરીબ મુસલમાન શાયરે આપણી સમગ્ર પારસી કોમ પર જે ઋણ ચડાવ્યું છે એમાંથી કદી મુક્ત નહીં થવાય. એણે જે ઉપકાર કર્યો છે એ કદી ચૂકતે નહીં કરી શકાય. એ ફિરદોસી ચાલ્યો ગયો. બાકી વિધાતાના દેખ તો અફર છે. વિધાતાના વર્તુળમાંથી દરેકને પસાર થવું પડે છે. મુશ્કેલી દરેકના જીવનમાં આવે છે. વિધાતાના લેખ કદી મિથ્યા થતા નથી. એ તો અફર છે, અતૂટ છે, અડગ છે, નિશ્ચલ છે, સ્થિત પ્રજ્ઞ છે. લોર્ડ ટેનિસન જગતના મહાન સાહિત્યકાર વિધાતા વિશે લખે છે. એ લખે છે કે ધ મૂવિંગ ફિંગર રાઇટ્સ એન્ડ હેવિંગ ઇટ મૂવ્સ ઓન.
The moving finger writes, and having read moves on, nor all your piety nor wit shall lure it back to cancel a half a line, nor all your tears shall be able to wash out a word of it. The moving finger writes, and having read moves on. तुलसीदास विधाता માટે કહે છે कि महाभारत का वीर शिरोमणि कृष्ण सखा का महान, लूटी द्वारिका काबा होने वही अर्जुन वही बाण. કૃષ્ણ સખા એટલે અર્જુન, જે અર્જુને મહાભારતનું યુદ્ધ જીતી લીધું ને એ અર્જુનને મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણએ એક કામ સોંપ્યું હતું. એ અર્જુનને એમણે કહ્યું કે તું દ્વારકા જા અને ત્યાં જઈને મારી રાણીઓને લઈ આવ, રથમાં બેસાડીને. અર્જુન રાણીને લઈને આવતો હતો, દ્વારકા પાસે લૂંટાઈ ગયો. સામાન્ય લૂંટારુએ થોલ તપાટ કરી એની પાસે તેનું ગાંડિયું ધનુષ પડાવી લીધું, એનો અક્ષય ભાથો પડાવી લીધો, અર્જુનને માર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ રાણીઓની ઘરના પડાવી લીધા, ઉતારી લીધા. ભગવાન શ્રી કૃષ્ણ કશું ન કરી શક્યા. કેમ? विधाता लेख अफर गुरु वशिष्ठ ने राज तिलक का सुंदर मुहूर्त निकाला, पर राम चले बनवासी होकर विधि ने संकट डाला. अयोध्या शहर ની અંદર રામનું રાજ તિલકનો પ્રસંગ છે. અયોધ્યા શહેરમાં બધે ચારે કોઈ ખુશાલીનો માહોલ છે. દશરથ રાજા બહુ ખુશ છે, કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા સૌ કોઈ ખુશ છે, પરંતુ મંથરા કૈકેયીના કાન ભરે છે અને કૈકેયી દશરથ રાજા પાસે વરદાન માગે છે, મારા પુત્ર ભરતને ગાદી અને રામને વનવાસ. અને રામ સીતા લક્ષ્મણને પોતાના શાહી પોશાકને ત્યાગીને ભગવા ધારણ કરવા પડે છે અને તેઓ વનવાસ માટે નીકળી પડે છે. દશરથ રાજાને આઘાત લાગે છે, મરી જાય છે. અયોધ્યામાં શોકો પડી જાય છે, શોક વ્યાપી જાય છે. વિધાતાની વક્ર ગતિ જે નિર્ધારિત થયેલી હોય છે તે નિર્ધારિત પામીને જ રહે છે. અને અંતમાં માત્ર 3 મિનિટમાં એક જગતનો મહાન શાયર, એક સુફી સંત મહાત્મા ખ્વાજા હાફિઝ શિરાઝીએ આખી દુનિયાને એક સંદેશ આપ્યો છે, તે આપની સમક્ષ બોલી અને બેસી જઈશ. ઈરાનના મહાન સુફી સંત મહાત્મા ખ્વાજા હાફિઝ શિરાઝીએ જન્મ, મૃત્યુ અને મૃત્યુ પછીની અવસ્થા વિશે એક સુંદર સંદેશ પર્શિયન ભાષામાં આપ્યો છે, જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છે, જે મને મારા પિતાએ શીખવાડ્યો હતો. જહાને બિરાદર ન માનત બકસ, દિલ અંદર જહાન આફરીન બંદોબસ્ત, મકુન તકિયે બર મુલ્ક વ દુનિયા બર પુષ્ટ, કે બિસ્યાર કસ્ચુન તો પરવરત વ કુષ્ટ, જો આંગે રફતાન કુનત જાને પાક, જે બરતક તે મુર્દન ચે બર રૂવે ખાક. એ કહે છે કે ઓ ભાઈ, ઓ મિત્ર, એ બિરાદર, આ જગતની મોહમાયામાં તો ઉડો ના ઉતરી જાય, પરંતુ આ જગત જેણે બનાવ્યું છે ને એને તારા દિલમાં સ્થાન આપ. એ ખુદાની બંદગી કર, એની સ્તુતિ કર, એની પ્રાર્થના કર, એની ભક્તિ કર, એનું સ્મરણ કર, એનું સુમિરન કર. એ તારા માટે બહેતર રહેશે. કારણ કે તારા જેવા તો લાખો કરોડો લોકો દુનિયામાં આવ્યા અને ચાલ્યા ગયા. રાજા મહારાજા આવ્યા, પીર પૈગંબરો આવ્યા, બાદશાહો શહેનશાહો આવ્યા, બધા આવ્યા અને ચાલ્યા ગયા. આ દુનિયા સૌને પાળ્યા પોષ્યા, સૌની પરવરિશ કરી અને સૌની માટીમાં ફેરવી દીધા. તું પણ એક દિવસ માટીમાં ભળી જઈશ. જ્યારે તારા ખાકી બદનમાંથી તારો પવિત્ર આત્મા રફતાર પામશે, જ્યારે તું મૃત્યુ પામશે, ત્યારે તું સિંહાસન પર બેઠા બેઠા મૃત્યુ પામીશ કે ધૂળમાં પડે પડે મૃત્યુ પામીશ. તું તારા આલિશાન મહેલના મખમલી ગાલીચા પર પડે પડે મૃત્યુ પામીશ કે રણની તપતપતી રેતીમાં પડે પડે મૃત્યુ પામીશ. તારા માટે એટલું જ કહેવાશે કે તું મૃત્યુ પામ્યો, તું ચાલ્યો ગયો. પરંતુ જન્મરૂપી પ્રવૃત્તિ અને મૃત્યુરૂપી નિવૃત્તિ વચ્ચે અગર તે સદબુદ્ધિનો સેતુ બાંધ્યો હશે, કોઈ સારા કામ કર્યા હશે, નેકી અને ભલાઈના કામ કર્યા હશે, તો આ જગત તારા મૃત્યુ પછી એક વાક્ય ચોક્કસ કહેશે. જગતના લોકો કહેશે કે એક સારો માણસ ચાલ્યો ગયો, ખુદાનો એક નેક બંદો ચાલ્યો ગયો. તો મેં તમને આ ફિરદોસીની વાત કહી, એમાં તમને કોઈ વાત ગમી ગઈ હોય, તમારા હૃદયને કોઈ વાત સ્પર્શી ગઈ હોય, એનું શ્રેય મને ના આપતા, એનો યશ મને ના આપશો, મારા મા બાપને આપજો. આ એમનું આપેલું છે. હું તો એક નિમિત્ત સ્વરૂપે ઊભો છું આપણી સામે. મેં તમને પીરસેલું છે. મારા મા બાપને આપજો, શ્રેય આપવું હોય તો એમને આપજો. મારા માટે તાળીઓ પણ ના પાડો. એમણે જે મને આપ્યું એ મેં તમારી આગળ પીરસ્યું એક માધ્યમ સ્વરૂપે. અને કોઈ બીજી વખત અગર ભગવાનની ઈચ્છા હોય ત્યારે, જહાંગીરભાઈની મરજી હોય ત્યારે, આપ સૌની ઈચ્છા હોય ત્યારે, કોઈક સારા દિવસે આ જ ગરીબ મુસલમાન શાયરે આપણા પૈગંબર સાહેબ, જગતગુરુ સ્પિતમાન જરફોઝ સાહેબ માટે એક સુંદર ઘટના લખી છે શાહનામાની અંદર, જે મારા સ્વર્ગસ્થ પિતા મને જણાવી હતી. તો તમારી જો ઈચ્છા હોય તો કોઈ બીજી વાર ક્યારેક અગર ભગવાનની ઈચ્છા હોય ત્યારે એ આપણી સમક્ષ રજૂ કરીશ. ત્યાં સુધી હું મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ.